હવે નજર કરીશું આગળના સમાચાર પર। વડોદરા ગ્રીન પ્લાય યુરિયા ખાતર મામલે ડીવાયએસપી કે ઠાકુરે માહિતી આપતા જણાવ્યું હતું કે નીમ કોટેડ યુરિયા ખાતર પરીક્ષણમાં સાબિત થયું છે। પરીક્ષણ રિપોર્ટના આધારે ફરિયાદ નોંધવામાં આવી છે અને અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જો કે ગુનો નોંધાયા બાદ હજુ સુધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી। કેસમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓની ભૂમિકા અંગે પણ તપાસ ચાલુ છે। ગ્રીન પ્લાય યુરિયા કૌભાંડમાં પોલીસની કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે અને વધુ પુરાવાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રોજ નાયબ ખેતી નિયામક અને તેમની ટીમ દ્વારા ગ્રીન પ્લાય કંપની ખાતે ચેકિંગ અને રેડની કાર્યવાહી કરવામાં આવેલ, જેમાં તેઓ દ્વારા શંકાસ્પદ યુરિયા ખાતરના નમૂનાઓ લેવામાં આવેલ અને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવેલ, જેનો પરીક્ષણ અહેવાલ આવતા આ યુરિયા ખાતર સરકારશ્રી દ્વારા ઔદ્યોગિક હેતુઓ માટે પ્રતિબંધિત નીમ કોટેડ યુરિયા હોવાનું જણાઈ આવેલ, જેથી ગઈકાલ તારીખ 18/6/2026ના રોજ નાયબ ખેતી નિયામક દ્વારા આ બાબતે ફરિયાદ આપતા ગ્રીન પ્લાય સ્પેશિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જવાબદાર વ્યક્તિઓ તેમજ આ માલ સપ્લાય કરનાર મનીષા ટ્રેડિંગ કંપની દિલ્હીનાઓ વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુઓ ધારા 1955ની કલમ 3, 7, 1, 1, 2 ની કલમ હેઠળ સાવલી પોસ્ટે ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવે અને હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે।